મેઘનાને ખબર હતી કે તેનો પતિ પ્રતીક પોતાની માતાનું ઘણું માન રાખે છે. તેથી તેણે પોતાના સાચા સ્વભાવ પર એક આજ્ઞાકારી અને પ્રેમાળ વહુનો નકાબ પહેરી રાખ્યો હતો. રોજ રાત્રે 8 વાગ્યે જ્યારે પ્રતીક ઓફિસનો થાક લઈને ઘરે આવતો ત્યારે મેઘના ખૂબ સારી રીતે તેનું સ્વાગત કરતી. પ્રતીક સોફા પર બેસતા જ તે તેને પાણીનો ગ્લાસ આપતી અને ચિંતાભર્યા મીઠા અવાજમાં કહેતી, સાંભળો, આજે મમ્મીજીએ બપોરનું ભોજન બરાબર લીધું નહોતું એટલે મેં તેમને ખીચડી બનાવીને ખવડાવી છે. તેમના સાંધાના દુખાવાની દવા પણ પૂરી થવાની છે. તમે કાલે ઓફિસથી આવતી વખતે યાદથી લઈ આવજો. પ્રતીક તો સવારે 8 વાગ્યાથી લઈને રાત સુધી પોતાની જવાબદારીઓના ભાર નીચે દબાયેલો રહેતો. પત્નીના મોઢેથી આવી વાતો સાંભળીને તે ખૂબ ખુશ થઈ જતો. તેને લાગતું કે તેને દુનિયાની સૌથી સમજદાર પત્ની મળી છે અને તેની મા દુનિયાની સૌથી નસીબદાર સાસુ છે. તે નિશ્ચિંત થઈને ઊંઘી જતો, આ વાતથી સંપૂર્ણ અજાણ કે જ્યારે તે ઘરમાં ના હોય ત્યારે બંધ દરવાજાઓ પાછળ કેટલો ડરામણો ખેલ રમાતો હતો. રોજ સવારે જેમ જ પ્રતીક ઘરેથી બહાર નીકળતો તેમ ઘરના અંદરનું આખું વાતાવરણ શમશાન જેવું ઉદાસ અને ભયાનક બની જતું. પ્રતીકના જતાં જ મેઘનાના ચહેરા પરથી એ મીઠી સ્માઇલ તરત જ ગાયબ થઈ જતી અને તેની આંખોમાં ક્રૂરતા દેખાવા લાગતી. મેઘનાને વિમળાબેનના દરેક શ્વાસ અને દરેક હાલચાલથી નફરત હતી. તેને લાગતું કે આ વૃદ્ધા તેના લગ્ન જીવન અને આઝાદ જીવન પર એક મોટો કલંક છે. વિમળાબેનને 24 કલાકમાં માત્ર એક જ વાર ભોજન મળતું અને એ પણ એવું કે કદાચ કોઈ જાનવર પણ સૂંઘીને છોડી દે. રાતની બચેલી સૂકી રોટલી અને વાસી શાક તેમની જૂની સ્ટીલની થાળીમાં ફેંકી દેવામાં આવતું. કોઈ પણ સામાન્ય માણસ વિચારશે કે વિમળાબેન પોતાના દીકરાને આ ભયાનક નરક વિશે કેમ નથી કહેતા, પરંતુ તેનું કારણ એ ડરામણી કસમ હતી જેણે વિમળાબેનના હોઠોને હંમેશા માટે સીલ કરી દીધા હતા. વહુએ વિમળાબેનની સૌથી મોટી કમજોરીને પોતાનું હથિયાર બનાવી લીધી, તેમનો 5 વર્ષનો લાડકો પૌત્ર સોનુ. એક દિવસ વહુએ પોતાના દીકરા સોનુને બીજા માળની બાલ્કનીની રેલિંગ પાસે ઊભો રાખ્યો અને વિમળાબેનના કાનમાં ધીમેથી એવી વાત કહી કે તેઓ ડરીને કાંપી ઉઠ્યા. તેણે કહ્યું, જો તમે તમારા દીકરા સામે મોઢું ખોલવાની જરા પણ કોશિશ કરશો કે તેની સામે એક પણ આંસુ વહાવશો તો યાદ રાખજો કે તમારો આ લાડકો પૌત્ર આ બાલ્કનીમાંથી પડી જશે. નીચેના માર્બલના ફર્શ પર પડતા જ તેનો જીવ જવામાં એક પળ પણ નહીં લાગે અને આખી દુનિયાને એવું જ લાગશે કે બાળક રમતા રમતા અકસ્માતે પડી ગયું. એ એક પળ અને એ એક ધમકીએ વિમળાબેનની બાકી રહેલી હિંમત પણ સંપૂર્ણ રીતે તોડી નાખી. એક દાદી માટે તેના પૌત્રનો જીવ પોતાની જિંદગી કરતાં 1000 ગણો વધારે કિંમતી હોય છે. વિમળાબેન જાણતા હતા કે મેઘનાની અંદર હવે માનવતા બાકી રહી નથી અને તે પોતાના ડરામણા ઈરાદાઓને સાચે જ પૂર્ણ કરી શકે છે. તેથી પોતાના પૌત્રની સલામતી માટે વિમળાબેને મૌનની ભારે ચાદર ઓઢી લીધી હતી. ગાળો, ભૂખ, અપમાન અને શરીર પર પડતા નીલા નિશાન, દરેક અત્યાચારને તેઓ પોતાના આંસુઓ સાથે ચૂપચાપ સહન કરતા રહ્યા, માત્ર એ આશામાં કે કદાચ એક દિવસ મૃત્યુ જ તેમને આ અંધકાર ભરેલા ઓરડામાંથી હંમેશા માટે મુક્ત કરશે. તેમનું આખું શરીર હંમેશા સૂકા પાનની જેમ કાંપતું રહેતું હતું. એક સવારે પ્રતીકના ઓફિસે ગયા પછી મેઘનાએ વિમળાબેનને સફાઈ કરવાનો હુકમ આપ્યો. તેમના કાંપતા હાથમાં પાણીનો એક ગ્લાસ આપ્યો, જે મેઘનાનો સૌથી મનપસંદ અને મોંઘો ક્રિસ્ટલનો ગ્લાસ હતો. નબળાઈ અને ઠંડીથી બેભાન જેવા થઈ ગયેલા વિમળાબેનના હાથ અચાનક થરથરી ગયા અને બીજા જ પળે એ કિંમતી ગ્લાસ જમીન પર પડીને ટુકડા ટુકડા થઈ ગયો. ગ્લાસ તૂટ્યાનો તે જોરદાર અવાજ સાંભળતા જ વિમળાબેનના તો જાણે પ્રાણ સુકાઈ ગયા. તેમને ખબર હતી કે હવે શું થવાનું છે. મેઘના, જે નજીકના સોફા પર બેઠી હતી, નાગણ જેવી ગુસ્સાથી ઊભી થઈ. તેની આંખોમાં એવો ભયંકર ક્રોધ હતો કે પથ્થર પણ કાંપી ઉઠે. તારી એટલી હિંમત, એવું કહીને તે આગળ વધી અને વિમળાબેનના વાળ નિર્દયતાથી ખેંચીને તેમને જમીન પર પડેલા કાચના ટુકડાઓ સામે ધકેલી દીધા. તારાથી એક કામ પણ બરાબર થતું નથી. આજે હું તને એવી સજા આપીશ કે આગળથી કંઈ બગાડતા પહેલાં 10 વાર વિચારીશ. એવું કહીને મેઘનાએ વિમળાબેનના નબળા ખભા જોરથી દબાવ્યા અને તેમને તૂટેલા કાચના ટુકડાઓ પર બેસાડી દીધા. જેમ જ વિમળાબેનનું આખું વજન કાચના ટુકડાઓ પર પડ્યું તેમ કાચ તેમના ઘૂંટણમાં ઘૂસી ગયો. દુઃખથી ભરેલી એક ભયંકર ચીસ
તેમના ગળામાંથી બહાર આવવાની જ હતી કે એટલામાં વહુએ ઝડપથી બાજુમાં પડેલું ગંદુ કપડું તેમના મોઢામાં ઠૂંસી દીધું. ચૂપ, એકદમ ચૂપ. જો એક પણ અવાજ બહાર ગયો તો આજે તારી જીભ કાપી નાખીશ. વિમળાબેનના મોઢામાં ઠૂંસાયેલા કપડાની પાછળથી દયા ઉપજાવે તેવી સિસકીઓ અને દબાયેલી ચીસો નીકળતી રહી. તેઓ દુઃખથી તડપી રહ્યા હતા, પણ મેઘનાએ તેમને લોખંડ જેવી મજબૂત પકડથી દબાવી રાખ્યા હતા અને તેના ચહેરા પર ડરામણી હસી હતી. વિમળાબેનની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. આ કોઈ એક દિવસનું ખરાબ સપનું નહોતું. આ તો એ ઘરની રોજની હકીકત હતી. 1 કે 2 મહિના નહીં, આખા 24 મહિનાની આ અમાનવીય યાતનાએ વિમળાબેનના શરીરને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું હતું. હવે તેઓ જીવતા માણસ જેવા નહોતા રહ્યા, પરંતુ માત્ર ચામડીમાં લપેટાયેલું હાડકાનું કાંપતું માળખું બની ગયા હતા. તેમના શરીર પર અસંખ્ય નીલા અને સળગેલા નિશાન હતા. તેમની આંખોમાંથી તે મમતા, આશા અને ચમક સંપૂર્ણ રીતે બુઝાઈ ગઈ હતી, જે ક્યારેક પોતાના દીકરાને જોઈને પાછી આવી જતી હતી. હવે તેમની ખાલી અને નિર્જીવ આંખોમાં જો કંઈ બચ્યું હતું તો તે માત્ર એક જ રાહ, મોતની રાહ. એવું મોત જે તેમને આ સંગમરમરના આલિશાન નર્કમાંથી હંમેશા માટે મુક્ત કરી દે. બીજા દિવસે રવિવારે પ્રતિકને એક જરૂરી મિટિંગ માટે અચાનક ઓફિસ જવું પડ્યું. ઘરમાં માત્ર મેઘના, વિમળાબેન અને નાનો પૌત્ર સોનુ જ હતા. સોનુ પોતાના પડોશમાં રહેતા મિત્રના ઘરે રમવા જવાની જીદ કરી રહ્યો હતો. મેઘનાએ તરત જ તેને તૈયાર કર્યો અને પડોશીના ઘરે મૂકી આવી. મેઘના માટે આ એક સારો મોકો હતો. આખું ઘર ખાલી હતું. તેને વિમળાબેન પર પોતાનો ગુસ્સો કાઢવાનું વધુ એક બહાનું જોઈતું હતું. તેણે વિમળાબેનને કહ્યું, એ ડોશી, આંગણાની પૂરી સફાઈ કર. વિમળાબેન, જેઓના શરીરમાં ઊભા રહેવાની પણ તાકાત નહોતી, તેમણે હાથ જોડીને વિનંતી કરી, મેઘના, મારા સાંધામાં બહુ દુખાવો છે. આજે મારાથી કોઈ કામ નહીં થાય. હું કાલે કરી દઈશ. આ સાંભળતા જ મેઘનાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તારી એટલી હિંમત કે તું મને જવાબ આપે? મફતની રોટલી ખાઈ ખાઈને તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. એવું કહીને મેઘનાએ વિમળાબેનનો ચોટલો જોરથી પકડી અને તેમને ઘસડતા ઘસડતા સ્ટોરરૂમમાં લઈ ગઈ. પછી તેણે લોખંડનો એક જૂનો દંડો ઉઠાવ્યો અને વિમળાબેનના પગ ઉપર નિર્દયતાથી મારવા લાગી. દરરોજ તારી આ બીમારી અને નાટકથી હું કંટાળી ગઈ છું. આજે હું તારું આ નાટક હંમેશા માટે પૂરું કરી દઈશ. વિમળાબેન દુઃખથી કણસી રહ્યા હતા. તેઓ બૂમો પાડી રહ્યા હતા, બચાવો, ભગવાન માટે મને છોડી દે. મેઘના ત્યાં જ ઊભી રહીને એક રાક્ષસ જેવી હસી રહી હતી. બીજી તરફ સોનુ પોતાના મિત્રના ઘરેથી પાછો આવ્યો. તે દોડતો દોડતો પોતાના ઘરના પાછળના દરવાજેથી અંદર ગયો. તેને પોતાની દાદી પર બહુ પ્રેમ હતો અને તેને ખબર હતી કે દાદીનો રૂમ પાછળની તરફ છે. તે દાદીને ડરાવવા માટે ચૂપચાપ તેમની બારી પાસે ગયો. પરંતુ જેમ જ એ 5 વર્ષના નિર્દોષ બાળકે બારીમાંથી અંદર જોયું, તેમ તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેની પરી જેવી મમ્મી, જેને તે દુનિયામાં સૌથી સારી માનતો હતો, લોખંડની રોડથી તેની પ્રિય દાદીને જાનવરની જેમ મારી રહી હતી. દાદી હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા. તેની મમ્મી દાદીના વાળ ખેંચીને તેમને ગાળો આપી રહી હતી. સોનુનું નાનું મન આ ભયાનક દ્રશ્ય સહન કરી શક્યું નહીં. તેના ગળામાંથી એક એવી ડરામણી ચીસ નીકળી કે શાંતિ તૂટી ગઈ. મમ્મી, મારી દાદીને છોડો. મેઘનાના હાથમાંથી દંડો નીચે પડી ગયો. તેણે ફરીને બારી તરફ જોયું. સોનુ ત્યાં ઊભો હતો. આખો કંપી રહ્યો હતો અને તેની આંખોમાંથી આંસુઓ વહેતા હતા. મેઘનાને સમજાઈ ગયું કે હવે તેનો ખેલ પૂરો થઈ ગયો છે. તે દોડતી બહાર ગઈ, પણ ત્યાં સુધી સોનુ ત્યાંથી ભાગી ગયો હતો. સદભાગ્યે પ્રતિકની મિટિંગ વહેલી પૂરી થઈ ગઈ હતી અને તે એ જ સમયે પોતાની કાર લઈને ઘરના ગેટ પાસે પહોંચ્યો હતો. સોનુ દોડતો દોડતો સીધો પોતાના પપ્પા પાસે ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. પપ્પા, મમ્મી દાદીને મારી રહી છે. દાદીને બચાવો પપ્પા. પ્રતિકના દિમાગમાં જાણે બોમ્બ ફાટ્યો હોય એવું થયું. તેણે તરત જ સોનુને ખોળામાં ઉઠાવ્યો અને ઝડપથી ઘરના પાછળના ભાગ તરફ દોડ્યો. જ્યારે તેણે સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો, ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેની મા, જેણે તેને એટલો મોટો કર્યો હતો, દુઃખમાં બેહોશ થવાની હાલતમાં હતી. પ્રતિકની આંખો સામે મેઘનાનો સાચો અને ભયાનક ચહેરો આવી ગયો હતો. મેઘના હજુ પણ પોતાની સફાઈ આપવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ પ્રતિકની લાલ આંખો જોઈને તે કાંપી ઉઠી. એ ભયાનક બપોરની ઘટનાએ
માત્ર પ્રતીકના આલિશાન ઘરને જ નહીં, પરંતુ આખા શહેરની અંતરાત્માને ઝંઝોળી નાખી હતી. જેમ જ પોલીસની ગાડીઓના સાયરનથી તે પોશ કોલોનીની શાંતિ તૂટી, તેમ પડોશીઓના ચહેરા પરના નકાબ પણ ઉતરવા લાગ્યા. જે લોકો કાલ સુધી મેઘનાની શાલીનતા અને પ્રતીક આદર્શ પુત્ર હોવાના વખાણ કરતા હતા, આજે એ જ લોકો ઘરની બહાર ઊભા રહીને કાનાફૂસી કરી રહ્યા હતા. જ્યારે એક એમ્બ્યુલન્સમાં વિમળાબેનના લોહીલુહાણ, કાંપતા અને હાડકાના માળખા જેવા થઈ ગયેલા શરીરને સ્ટ્રેચર પર બહાર લાવવામાં આવ્યું, ત્યારે જોનારાઓની આત્મા કંપી ઉઠી. પ્રતીક, જેના આંખોના આંસુ બંધ થવાનું નામ લેતા નહોતા, તેણે પોતાની જ પત્ની મેઘના સામે હત્યાના પ્રયાસ, માનવતા વિરુદ્ધ ક્રૂરતા અને ઘરેલું હિંસાની કલમો હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી. એ જ સાંજે મેઘનાની ધરપકડ કરવામાં આવી, પરંતુ તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તેના બદલે તેના ચહેરા પર એવી ચાલાકી દેખાતી હતી કે જાણે તેને વિશ્વાસ હોય કે પૈસાના જોરે તે જલ્દી જ બહાર આવી જશે. મહિનાઓ સુધી ચાલેલી પોલીસ તપાસ અને હોસ્પિટલના લાંબા ચક્કરો પછી આખરે જિલ્લા કોર્ટમાં આ બહુ ચર્ચિત કેસની સુનાવણીનો દિવસ આવી પહોંચ્યો. અદાલતનો રૂમ લોકોથી ખચાખચ ભરાઈ ગયો હતો. મેઘના તરફથી શહેરના સૌથી મોંઘા અને જાણીતા વકીલને ઊભા કરવામાં આવ્યા હતા, જે પોતાની આક્રમક રીત અને ખોટાને સાચું સાબિત કરવાની કળા માટે પ્રસિદ્ધ હતા. કાર્યવાહી શરૂ થતાં જ મેઘનાના વકીલે અદાલત સામે જૂઠાણા અને છેતરપિંડીનો એવો ઝાડ પાથર્યો કે એક ક્ષણ માટે પ્રતીકનું દિલ પણ ડૂબી ગયું. વકીલે જજ સામે ખૂબ આત્મવિશ્વાસથી દલીલ કરી, યોર ઓનર, આ આખો કેસ એક આધુનિક અને ભણેલી વહુ સામે રચાયેલું ઊંડું કાવતરું છે. મારી ક્લાયન્ટ મેઘનાએ હંમેશા પોતાની સાસુની સેવા સગી દીકરીની જેમ કરી છે. હકીકત એ છે કે વિમળાબેન હવે 70 વર્ષના થઈ ગયા છે અને તેમને ભૂલવાની બીમારી છે. આ ઉંમરે તેઓ માનસિક રીતે પોતાનું સંતુલન ગુમાવી બેઠા છે. તેમના શરીર પર જે ઈજાના નિશાન છે તે કોઈ મારપીટના નહીં, પરંતુ નબળાઈને કારણે વારંવાર સીડીઓ કે બાથરૂમમાં પડી જવાને કારણે થયા છે. એક વૃદ્ધ અને માનસિક રીતે બીમાર સ્ત્રીની વાત પર કાયદો વિશ્વાસ ના કરી શકે. તેઓ માત્ર પોતાની વહુથી ઈર્ષ્યા કરે છે, કારણ કે તેઓ પ્રતીકનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માગે છે. મેઘના આરોપીના કટઘરામાં ઊભી રહીને સતત ખોટા આંસુ વહાવી રહી હતી. તે પોતાની સાડીના પાલવથી વારંવાર આંખો લૂછવાની એક્ટિંગ કરી રહી હતી, જાણે દુનિયાની સૌથી દુઃખી સ્ત્રી એ જ હોય. સરકારી વકીલ પાસે વિમળાબેનના ઘાવોનો મેડિકલ રિપોર્ટ તો હતો, પરંતુ આ ઈજાઓ મેઘનાએ જ કરી છે એ સાબિત કરવા માટે કોઈ મજબૂત પુરાવા નહોતો. તે આલિશાન ઘરની અંદર, ખાસ કરીને તે અંધારા રૂમમાં, કોઈ સીસીટીવી કેમેરો લાગેલો નહોતો. જે નોકરો ઘરનું કામ કરવા આવતા હતા, તેમને મેઘના હંમેશા તે રૂમ તરફ જવાથી રોકતી હતી. તેથી કોઈ બહારનો સાક્ષી પણ નહોતો. વિમળાબેનની હાલત એટલી નાજુક હતી કે તેઓ વ્હીલચેર પર અદાલતમાં હાજર તો હતા, પરંતુ સારી રીતે બોલી પણ શકતા નહોતા. પુરાવાની આ ભારે અછત જોઈને પ્રતીક અંદરથી તૂટી રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ કાયદો પણ આ રાક્ષસી સ્ત્રીનું કંઈ બગાડી નહીં શકે. મેઘનાએ પોતાના ખોટા આંસુઓથી ભરેલી આંખોના ખૂણેથી પ્રતીક તરફ જોયું અને તેના હોઠો પર ખૂબ જ કુટિલ સ્મિત આવી ગયું. હવે તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે તે ફરી એકવાર પોતાના ગુનાઓમાંથી બચી જશે. જજ પણ કાગળોના પાના ફેરવતા વિચારી રહ્યા હતા કે કોઈ સીધા સાક્ષી વગર સજા કેવી રીતે આપવી. ત્યારે જ સરકારી વકીલ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને તેમણે એવી જાહેરાત કરી કે આખા કોર્ટરૂમનું વાતાવરણ એક પળમાં બદલાઈ ગયું. યોર ઓનર, આ સાચું છે કે તે ઘરની 4 દિવાલોની અંદર કોઈ કેમેરો નહોતો. આ પણ સાચું છે કે પીડિતાનો અવાજ અત્યાર સુધી દબાવી દેવામાં આવ્યો છે, પરંતુ અમારી પાસે આ અમાનવીય ઘટનાનો એવો સાક્ષી હાજર છે જેની આંખોએ બધું પોતાની સામે જોયું છે અને જેની જીભ ક્યારેય ખોટું ના બોલી શકે. અદાલતના ભારે લાકડાના દરવાજા ધીમે ધીમે ખુલ્યા. બધાની નજર દરવાજા તરફ ગઈ. ત્યાં પ્રતીક ઊભો હતો અને તેણે પોતાના 5 વર્ષના નાનકડા દીકરા સોનુની આંગળી મજબૂતીથી પકડી રાખી હતી. સોનુએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો. એટલી મોટી જગ્યા, કાળા કોટ પહેરેલા વકીલો અને પોલીસવાળાઓને જોઈને એ નાનું બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતું. તેના નાનકડા પગ કાંપી રહ્યા હતા. મેઘનાના ચહેરાનો રંગ એક જ ક્ષણમાં ઉડી ગયો. તેની કુટિલ સ્માઇલ હવે ડરમાં બદલાઈ ગઈ હતી. પ્રતીકે
સોનુને ધીમેથી સાક્ષીના કટઘરા પાસે ઊભો કર્યો. જજ સાહેબ, જે પોતે પણ એક પિતા અને દાદા હતા, તેમણે એ નિર્દોષ ચહેરા તરફ જોઈને પોતાના ચશ્મા થોડા નીચે કર્યા અને પ્રેમથી કહ્યું, બેટા, અહીં કોઈ તને કંઈ નહીં કહે. તું સંપૂર્ણ સુરક્ષિત છે. મને બસ એટલું કહેજે કે એ રવિવારની બપોરે જ્યારે તું રમવા ગયો હતો અને પાછો આવ્યો ત્યારે દાદીના રૂમની બારીમાંથી તે શું જોયું હતું? તને કોઈથી ડરવાની જરૂર નથી બેટા. ફક્ત એ જ કહેજે જે તે પોતાની આંખોથી જોયું હતું. સોનુએ પોતાની મોટી મોટી ડરી ગયેલી આંખોથી પોતાની મમ્મીને જોઈ. મેઘના કટઘરામાં તેને એવી ડરામણી અને ધમકીભરી નજરે જોઈ રહી હતી, જાણે આંખોથી જ કહી રહી હોય કે જો તેણે મોં ખોલ્યું તો પરિણામ બહુ ખરાબ આવશે. સોનું ડરીને પ્રતીકના પગ સાથે ચોંટી ગયું, પરંતુ એ જ સમયે તેની નજર અદાલતની બીજી લાઇનમાં વ્હીલચેર પર બેઠેલી પોતાની દાદી પર પડી. વિમળાબેનનું આખું શરીર પટ્ટીઓથી બંધાયેલું હતું. તેમના હાથમાં પ્લાસ્ટર હતું અને તેમની બંને આંખોની નીચે હજુ પણ ઘેરા નીલા અને કાળા નિશાન દેખાઈ રહ્યા હતા. પોતાની દાદીની એવી દયનીય અને તૂટી ગયેલી હાલત જોઈને એ 5 વર્ષના બાળકના મનનો બધો ડર એક જ ક્ષણે દૂર થઈ ગયો. તેને યાદ આવી ગયું કે કેવી રીતે તેની દાદી છુપાઈને પોતાના હિસ્સાની સૂકી રોટલીમાંથી પણ તેને ટુકડો ખવડાવતા હતા અને કેવી રીતે તેને હાલરડા ગાઈને સુવડાવતા હતા. સોનુની નિર્દોષ આંખોમાં આંસુઓ ભરાઈ આવ્યા. તેનો અવાજ કાંપી રહ્યો હતો, પરંતુ તેની અંદર રહેલી સચ્ચાઈની તાકાત કોઈ પણ વકીલની દલીલોથી લાખો ગણી વધુ મજબૂત હતી. જજે કહ્યું, બેટા, જે જોયું છે એ સાચું સાચું કહેજે. સોનુ કાંપતા અવાજમાં બોલ્યો, મારી મમ્મી બહુ ખરાબ છે. એ દિવસે હું બારીની બહાર ઊભો હતો. મેં જોયું કે મમ્મી લોખંડના દંડાથી મારી દાદીને બહુ જોરથી મારી રહી હતી. દાદી જમીન પર પડી ગયા હતા અને રડી રહ્યા હતા. દાદી કહી રહ્યા હતા કે મને છોડી દે, પણ મમ્મી હસી રહી હતી. અદાલતમાં એકદમ ઘેરો સન્નાટો છવાઈ ગયો. મેઘનાનો વકીલ ગભરાઈને પરસેવાથી તરબતર થઈ ગયો. સોનુની આંખોમાંથી મોટા મોટા આંસુ ટપકવા લાગ્યા. તે રડતા રડતા આગળ બોલ્યો, અને ખબર છે અંકલ, મમ્મી દાદીને ખાવાનું પણ આપતી નહોતી. એક દિવસ દાદીના હાથમાંથી કાચનો ગ્લાસ તૂટી ગયો હતો. ત્યારે મમ્મીએ દાદીને એ કાચના ટુકડાઓ પર બેસાડ્યા હતા. દાદી બહુ રડી રહ્યા હતા. મેં બધું જોયું હતું. હું દરવાજા પાછળ છુપાયો હતો. મેઘનાના વકીલે ગભરાઈને વચ્ચે બોલવાનો પ્રયત્ન કર્યો. યોર ઓનર, આ બાળક માનસિક રીતે પરિપક્વ નથી. તેને પ્રતીક શીખવીને અહીં લાવ્યો છે. જજ ગુસ્સે થઈ ગયા. તેમણે જોરથી ટેબલ પર હાથ મારીને વકીલને ચૂપ કરાવ્યો અને કહ્યું, બાળકને પોતાની વાત પૂરી કરવા દો. સોનુએ રડતા અવાજમાં અદાલત સામે એ છેલ્લી હકીકત કહી, જેણે ત્યાં બેઠેલા દરેક કઠોર દિલના માણસને પણ અંદરથી હચમચાવી નાખ્યું. જજ અંકલ, મેં પપ્પાને એટલા માટે નહોતું કહ્યું કારણ કે મમ્મીએ દાદીને ધમકાવ્યા હતા. મમ્મીએ દાદીને કહ્યું હતું કે જો તેમણે પપ્પાને કંઈ પણ કહ્યું તો એ મને છત પરથી નીચે ધકેલી દેશે અને બધાને કહેશે કે હું રમતા રમતા પડી ગયો. મમ્મીએ કહ્યું હતું કે એ મને મારી નાખશે. મારા દાદી મને બચાવવા માટે માર ખાતા હતા. મારા દાદી બહુ સારા છે અંકલ. આટલું કહીને સોનુ જોર જોરથી રડવા લાગ્યો અને દોડીને પોતાના પિતા પ્રતીકના પગ સાથે ચોંટી ગયો. સોનુના એ નિર્દોષ પરંતુ દિલ હચમચાવી નાખતા શબ્દોએ આખા કોર્ટરૂમની આત્માને ઝંઝોળી નાખી હતી. ખુદ જજ સાહેબ, જેમણે પોતાના કારકિર્દીમાં કેટલાય ખૂંખાર ગુનેગારો જોયા હતા, તેઓ પણ પોતાની આંખોમાં આંસુને આવતા રોકી શક્યા નહીં. 5 વર્ષના બાળકની સાક્ષીમાં જે દુઃખ હતું, જે ડર હતો અને જે સ્પષ્ટ સચ્ચાઈ હતી, તેણે બચાવ પક્ષના બધા ખોટા પુરાવા અને મેઘનાના દરેક છેતરપિંડીના જાળને પત્તાના મહેલની જેમ તોડી નાખ્યા હતા. પ્રતીકથી તેની માની હાલત હવે જોવાઈ નહોતી રહી. તે અદાલતના ઠંડા ફ્લોર પર ઘૂંટણીએ પડી ગયો અને બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો. તેને પોતાના પર જ ઘૃણા થવા લાગી. તેને પોતાની શિક્ષા અને પોતાના પૈસા પર થૂંકી દેવાનું મન થતું હતું. તે દિવસ રાત પૈસાની પાછળ દોડતો રહ્યો અને તેની જન્મ આપનાર માં દરરોજ થોડું થોડું કરીને મરતી રહી. મેઘનાના વકીલે પોતાની ફાઇલો બંધ કરી દીધી. હવે તેને સમજાઈ ગયું હતું કે આ શૈતાની સ્ત્રીને દુનિયાનો કોઈ કાયદો બચાવી શકશે નહીં. અંતિમ સુનાવણી પૂર્ણ થઈ. જજ સાહેબે પોતાની પેન હાથમાં લીધી અને ભારે મનથી પરંતુ ખૂબ કડક શબ્દોમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો વાંચવાનું શરૂ કર્યું.
આજે આ અદાલતે માત્ર ભારતીય દંડ સંહિતા હેઠળનો એક ગુનો નથી જોયો, પરંતુ માનવતાની સૌથી ગંદી, સૌથી શરમજનક અને આત્માને હચમચાવી નાખે એવી ક્રૂરતાને અનુભવી છે. એક ભણેલી સ્ત્રી દ્વારા પોતાની જ વૃદ્ધ અને લાચાર સાસુ પર કરવામાં આવેલી અમાનવીય યાતનાઓ અને એક નાનકડા નિર્દોષ બાળકના મનમાં પોતાની જ માતાનું એવું ભયાનક રાક્ષસી રૂપ બેસાડી દેવું, આ સમાજના કપાળ પર એવો કલંક છે જેને સરળતાથી ધોઈ શકાય નહીં. મેડિકલ રિપોર્ટ, અન્ય પુરાવાઓ અને સૌથી મહત્વપૂર્ણ, એક નિર્દોષ આંખે જોનાર બાળકના નિવેદનના આધારે આ અદાલત આરોપી મેઘનાને હત્યાના પ્રયાસ, ગંભીર શારીરિક યાતના અને માનસિક અત્યાચાર માટે દોષિત જાહેર કરે છે. આ અદાલત આ ગુનેગારને કોઈ પણ રાહત વગર 7 વર્ષની કઠોર કેદની સજા સંભળાવે છે. ફેસલો સાંભળતા જ મેઘનાના પગ નીચેની જમીન સરકી ગઈ. તેનો ઘમંડ અને ચાલાકી બધું જ રાખ બની ગયું. તે પાગલની જેમ ચીસો પાડવા લાગી. તે દોડીને પ્રતિકના પગ પાસે પડી ગઈ અને રડતા રડતા બોલી, પ્રતિક, મને માફ કરી દો. હું તમારા બાળકની માં છું. પરંતુ પ્રતિકે તેની તરફ જોયું પણ નહીં અને પીઠ ફેરવી લીધી. પોલીસની 2 મહિલા કોન્સ્ટેબલ આગળ આવી. તેમણે મેઘનાના હાથમાં હથકડી પહેરાવી અને તેને ખેંચતા ખેંચતા અદાલતની બહાર લઈ ગયા. મેઘનાની ચીસો ધીમે ધીમે દૂર થતી ગઈ. અદાલત હવે ખાલી થઈ ગઈ હતી. પ્રતિક ધીમે ધીમે ઊભો થયો અને પોતાની માની વ્હીલચેર પાસે ગયો. તે તેમના પગમાં માથું મૂકીને જોર જોરથી રડવા લાગ્યો. મને માફ કરી દો મમ્મી. તમારો આ પાપી દીકરો આંધળો બની ગયો હતો. દુનિયાનું કોઈ પણ દુઃખ મને આપી દો. બસ મને માફ કરી દો. વિમળાબેનના હોઠ તો હલ્યા નહીં, પણ એક માની મમતા બધા દુઃખો ભૂલાવી ગઈ. તેમણે પોતાના પૌત્રને છાતી સાથે લગાવી લીધો. ત્યાર પછી વિમળાબેન એ મોટા ઘરની સીડીઓની નીચે આવેલા નાના ઓરડામાંથી હંમેશા માટે બહાર આવી ગયા. પ્રતિકે પોતાને જીવનનું એક જ લક્ષ્ય બનાવી લીધું કે હવે જ્યાં સુધી તેની મા જીવતી રહેશે, તેમની આંખમાંથી દુઃખનું એક પણ આંસુ નહીં પડવા દે. તો મિત્રો, મેઘના વિશે તમારું શું કહેવું છે અને તમે કયા શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક સામાજિક વાર્તા સાથે. રાધે રાધે.